હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અહીંયા આપણે નીટની અંદર પૂછાયેલ પ્રશ્ન જે છે એનો એક ભાગ આપણે ઓલરેડી જોઈ ગયા, જેની અંદર આપણે લીધું હતું નીટ સોલ્યુશન પ્રકરણ નંબર 4 11મા ધોરણનું ચેપ્ટર. એનો પાર્ટ 1 જે છે એની અંદર 35 સુધીના ક્વેશ્ચન જોઈ લીધેલા છે અને ત્યારબાદ 36થી આગળ વધીશું. ઓકે, તો પહેલાં એ ભાગ જોઈ લેવો. તો હવે આગળ વધીએ. 2006ની અંદર પૂછાયેલો પ્રશ્ન તમારી સામે. પ્રશ્નની માહિતી છે કે 100 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેક પર વર્તુળાકાર ટ્રેકની ત્રિજ્યા આપી દીધી છે, જે આપણને કહ્યું 100 મીટર. તો અહીંયા આપણને r બરાબર 100 મીટર વર્તુળાકાર ટ્રેક, એમના પર અચળ ઝડપથી એક કાર દોડે છે. દરેક ભ્રમણ પૂરું કરવા, એક ભ્રમણ પૂરું કરવા એવું સમજી લેજો, એક ભ્રમણ પૂરું કરવા માટે એને 62.8 સેકન્ડ લાગે છે. એક પરિભ્રમણ માટેનો સમય એટલે આવર્તકાળ સમજી લો, અને એ છે 62.8 સેકન્ડ. દરેક ભ્રમણ દીઠ કારના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ નક્કી કરો. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનું સૂત્ર યાદ કરો, સિમ્પલ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગાકારમાં સમયગાળો. તો એક પરિભ્રમણ પૂરું થાય તો સમજી શકાય એવી વસ્તુ છે કે એક પરિભ્રમણ તમે ગમે ત્યાંથી ચાલુ કરો તો સ્થાનાંતર તો 0 જ થાય. તો સ્થાનાંતર જો 0 થશે તો સરેરાશ વેગ કેટલો થશે? 0. તો સરેરાશ વેગની અંદર આપણે આન્સર લખવો પડશે 0. અને સરેરાશ ઝડપ જે છે એમના માટે તો સરેરાશ ઝડપનું સૂત્ર બરાબર કાપેલ કુલ અંતર ભાગાકારમાં સમય. તો અંતર 0 નહીં થાય, અંતરને આપણે કહીશું 2πr. તો અંતરની જગ્યાએ લખીએ 2π અને r, અને ભાગાકારમાં સમયની જગ્યાએ લખીએ એક આવર્તકાળનો સમય હોય તો 2πr, એટલે આપણે એક આવર્તકાળનો સમય લખીશું. આ રીતે થશે. તો હવે આની અંદર કિંમત મૂકવાની થશે 2π 3.14 એટલે 6.28. 2π ની કિંમત લખી મેં, અને r ની કિંમત છે 100. તો એક શૂન્યને આપી દઈશું એટલે ખુશ થઈ જશે, અને પછી ખુશીમાં એ કેન્સલ થઈ જશે. તો 10 બચશે. તો આન્સર આવશે 10. સરેરાશ ઝડપ માટેનો આન્સર થશે 10 અને સરેરાશ વેગ માટેનો આન્સર થશે 0. તો સિમ્પલ છે, કોઈ એવી અઘરી વસ્તુ નથી, કોઈ એવું અઘરું લોજિક પણ નથી. ઓકે, તો લખી લેજો. ઓકે, તો જો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન તો એક જાણીતી વસ્તુ છે. કોઈ જો પ્રક્ષેપ ગતિનો કન્સેપ્ટ જાણતા હોય તો એમને ખ્યાલ હોય કે 45 માઇનસ થીટા અને 45 પ્લસ થીટાના કોણે પ્રક્ષેપિત કરેલા પદાર્થની સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર. પ્રારંભિક વેગ સમાન હોવો જોઈએ લખ્યું નથી, પણ એવું સમજવું પડશે. તો પ્રારંભિક વેગ સરખા હોય અને તમે જો 45 સાથે જુદા જુદા એંગલ, સરખા એંગલે જો પ્રક્ષેપિત કરો તો એમાં બંનેમાં સરખી અવધિ જ મળે, એટલે અવધિ 1:1. આને ચેન્જ કરીને પૂછવું હોય તો થીટા અને 90 માઇનસ થીટા, આવો બી ક્વેશ્ચન પાર્ટ 1 ની અંદર આવી ગયો. બંનેનો મિનિંગ એક જ છે. 30ના ખૂણે હોય એ અવધિ હોય 60ના ખૂણે, અથવા 45 સાથે 15 ઓછો હોય તો 45 સાથે 15 વધારે, એનો મિનિંગ એ જ થાય. તો બંને વખતે અવધિ સરખી મળશે. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન જે છે વાંચી લો. એમની રકમ 38 નંબર 2006ની અંદર પૂછાયેલો પ્રશ્ન. શું છે માહિતી? 2 સદિશ આપ્યા છે A અને B. તો એમના માટે સરવાળાનું મૂલ્ય અને બાદબાકીનું મૂલ્ય સરખા હોય તો 2 સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો બહુ સિમ્પલ, આ પણ જાણીતો પ્રશ્ન જ છે. આમ તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો અંડર રૂટની અંદર a² + b² + 2ab cos થીટા, અને પહેલાંની અંદર a² + b² - 2ab cos થીટાનો ઉપયોગ કરી શકો છો તમે. પણ સિમ્પલ આ યાદ રાખવા જેવું કે a + b અને a - bનું મૂલ્ય ત્યારે જ સરખા થાય જ્યારે એકબીજાને લંબ હોય. જો માની લો કે આ રીતે હોય a અને આ રીતે હોય b, તો આ થયું a + b. અને a - b કરવું હોય તો તમારે અહીંયા -b કરવું પડશે. તો -b કરશો ત્યારે જો આ લંબાઈ એટલી જ રહેશે. આ સિવાયનો કોઈ બી ખૂણો લેશો એટલે સરવાળામાં અલગ મૂલ્ય મળશે અને બાદબાકીમાં અલગ મળશે. તો આ એક જાણીતો પ્રોબ્લેમ જ છે, અને કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું એ બી મેં તમને સમજાવી દીધું. ઓકે,
તો આ એક જાણીતા પ્રોબ્લેમમાં લઈ લેજો. ત્યારબાદ 39ની રકમ જોઈ લો. એક કણ સુરેખ પથ પર XY સમતલમાં ગતિ કરે છે. એટલે માની લો આપણા બોર્ડની અંદર ગતિ કરે છે, સીધા માર્ગે ગતિ કરે છે. ઉગમ બિંદુથી ગતિ શરૂ કરે છે અને થોડા સમય પછી એના યામ બની જાય છે √3 અને 3. આ થોડું લખવાની અંદર આ રીતનું છે. √3 છે અહીંયા, આટલે સુધી છે, અને અહીંયા 3. √3 અને 3 હોય તો આ કણનો ગતિપથ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? તો ગતિપથ બહુ સિમ્પલ છે. જુઓ એમનો, અહીંયા આપણને x અક્ષ અને y અક્ષ આ સમતલમાં સુરેખ માર્ગે ગતિ કરે છે. અહીંયાથી સ્ટાર્ટ કરશે અને એમનો x યામ √3 થશે. તો x અક્ષ પર આટલે √3 જેટલું ચાલશે અને y યામ 3 થશે. તો આટલું 3, આટલું √3. તો આ બિંદુ મળશે આપણને √3 અને 3. તો આ માર્ગે જાય છે, આમ સીધા માર્ગે એવું કહ્યું. તો એમનો માર્ગ જે છે ગતિપથ છે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? તો x અક્ષ સાથેનો ખૂણો એના માર્ગનો આ થઈ ગયો θ. તો એ θ જોઈતો હોય તો tan θ લઈ લો. તો tan θ બરાબર શું થશે? સામેની બાજુ થશે 3 અને પાસેની બાજુ થશે √3. તો 3 ની અંદર √3 × √3 એમાંથી એક √3 કેન્સલ કરીએ એટલે અહીંયા રહેશે √3. તો આમના પરથી થીટાની કિંમત શું હોય તમે જાણતા જશો, 60 થશે. બરાબર છે. તો tan ના કયા ખૂણાની કિંમત √3 થાય? તો tan 60 એટલે √3. ઓકે, તો લખી લો. જો ત્યારબાદનો પ્રશ્ન પણ ઓલરેડી પાર્ટ 1 માં આવી ચૂક્યો છે કે a ક્રોસ b નું મૂલ્ય બરાબર √3 a ડોટ b નું મૂલ્ય. a ડોટ b નું મૂલ્ય કહો, કેમ કે એ તો અદિશ જ છે. તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો? તો સિમ્પલ પ્રોબ્લેમ છે. a ક્રોસ b ની જગ્યાએ આપણે શું લખીશું? તો લખીશું ab sin θ, પછી √3 અને a ડોટ b ની જગ્યાએ બસ આટલું સૂત્ર આવડે તો આવડી જાય. થોડુંક નોલેજ હોય ab કેન્સલ, તો અહીંયા થઈ જશે tan θ ઇઝ ઇક્વલ ટુ √3. હવે હાલ જ આવ્યું કે θ બરાબર 60. પૂરું. આગળના ભાગની અંદર a પ્લસ b નું મૂલ્ય આના પરથી પૂછ્યું હતું, તો θ મળી જાય. પછી તમને a પ્લસ b નું મૂલ્ય બી પૂછી શકે અને a માઇનસ b નું મૂલ્ય પણ પૂછી શકશે. તો જોઈ લો. જો ત્યારબાદનો પ્રશ્ન એક જે છે, સારો પ્રશ્ન છે, 2008ની અંદર પૂછાયેલો પ્રશ્ન. સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે m દળના કણને v વેગથી પ્રક્ષિપ્ત કરેલ છે. જ્યારે કણ જમીન પર આવે ત્યારે તેના વેગમાનના ફેરફારનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા ઘણા મિત્રોને ઉતાવળની અંદર એક નાની ભૂલ થવાની શક્યતા છે કે જ્યારે બી પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરીને નીચે પડે ત્યારે જાણતા હશો કે વેગ એનો એ જ રહે, વેગમાં કોઈ ફેરફાર ના થાય, એટલે વેગમાનમાં કોઈ ફેરફાર ન થાય. પણ એક વસ્તુ ધ્યાનમાં લેવી પડે કે વેગ કે વેગમાન સદિશ રાશિ છે. તો સદિશ રાશિ હોય એટલે ડાયરેક્શન ચેન્જ થઈ જાય, અને ડાયરેક્શન ચેન્જ થાય તો સદિશ તો ચેન્જ થયો કહેવાય. આપણે પેલું બેટ સાથે દડો અથડાતો હતો ને પાછો જતો હતો, તો વેગમાન તો એનું એ જ રહે, પણ ડાયરેક્શન ચેન્જ થાય તો વેગમાનનો ફેરફાર બમણો થયો કહેવાય. બસ એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. જો અહીંયા v હોય તો આપણે એના બે ઘટક જાણીએ જ છીએ, v cos θ અને v sin θ. હવે અહીંયા બે ઘટક પાડશો તો તમે જાણતા જ હશો કે x ઘટકમાં કોઈ ફેરફાર નથી થતો, આખા માર્ગે x ઘટક કન્ટિન્યુઅસ જ રહે છે. તો જ્યારે પડે ત્યારે x ઘટક તો આનો આ જ રહેશે, v cos θ, પણ y ઘટક થશે v sin θ. સાચી વાત, પણ નીચે તરફ થઈ જશે. આમાં ઉપર તરફ છે, અહીંયા દેખાય છે સ્પષ્ટ નીચે તરફ. તો વેગમાનની વાત કરીએ તો ગુણાકારમાં દળ કરી દો એટલે આ વેગમાન થઈ ગયું. અહીંયા પણ ગુણાકારમાં દળ કરો એટલે વેગમાન થઈ ગયું. તો વેગમાનનો ફેરફારની વાત કરીએ ડેલ્ટા પી, તો ડેલ્ટા પી બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક.
તો શું થશે, આ માઇનસ અને પેલું બી માઇનસ કરો એટલે માઇનસ એટલે સરવાળો થાય, બાદબાકી ના થાય, યાદ રાખજો. તો તફાવત લેવાનો છે. અહીંયા બેનો સરવાળો, એક ઉપર હોય નીચે હોય, સિમ્પલ વસ્તુ છે. એક ઉપર હોય સદિશ, એક નીચે હોય, અને તમને કોઈક સરવાળો કરો તો 0 થઈ જાય, પણ બાદબાકી કરો તો પાછો સરવાળો થઈ જાય. અહીંયા બાદબાકી આપણે કરવાની થાય, તો થશે 2 વખત mv sin થીટા. તો આ તો ટેક્સની અંદર પણ 2 વખત આવી ગયેલો દાખલો છે. તો અહીંયા થશે 2m. હવે વીની ને કોઈ કિંમત આપી હોય તો વી કિંમત તો નથી આપેલ, sin 45 એવું આપ્યું છે, એટલે 1/√2. તો એક √2 આમાંથી કેન્સલ કરીએ તો √2 × m × v. તો આ થઈ જશે આપણો આન્સર. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલી નજરે જો કોઈ દિવસ વિચાર્યું ના હોય તો એવું લાગી શકે કે બે જગ્યાએ વેગ સરખા હોય. હા, વેગ સરખા હોય પણ મૂલ્યની રીતે સરખા હોય. ડાયરેક્શન તમે જોઈ જ શકો છો, અને એમાં વાય ઘટકમાં જ ચેન્જીસ થાય. એક્સ ઘટક એનો એ જ રહે તો એનો તફાવત કેટલો થઈ જાય, 0. તો એક્સ ઘટકમાં કોઈ મેં ગણતરી નથી કરી કારણ કે એ 0 થશે. ઓકે, તો લખી લેજો, ધ્યાનમાં રાખજો. નાનો પણ અગત્યનો પ્રશ્ન. ઓકે, અહીંયા થોડું દેખાતું નથી, સોરી ભાઈ, સોરી. તો અહીંયા ફરીથી જોઈ લેજો. 2 ઘટકો જે મેં પાડ્યા છે એક જ મિનિટમાં સમજાવી દઈશ. વેગના 2 ઘટક આ રીતે, કોસ અને સાઇન, અને અહીંયા જ્યારે આવે ત્યારે 2 ઘટક કોસ અને સાઇન. તો આ ઘટક એમનો જ રહેશે એટલે એનો તફાવત 0, અને આ ઘટક જે છે એની અંદર તફાવત આપણને આટલું મળશે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. તો જો અહીંયા સિમ્પલ ક્વેશ્ચન છે. 6 સદિશ આપ્યા છે, અને પછી કહ્યું છે કે એમનો સરવાળો જે છે આમાંથી કયું સાચું રિલેશન છે. તો ત્રિકોણની રીતે આવડતી હોય, એકના શીર્ષ પર બીજાનું પૂછ વિચારતું જવાનું છે. ચલો, એના શીર્ષ પર સીનું પૂછ મૂકીએ તો શું એફ બનશે એ આપણે ચેક કરતું જવાનું છે. તો a + c, તો આ રહ્યું a અને c ક્યાં છે, આ રહ્યું. તો a અને c તો એની ડાયરેક્શન આ જ રહેશે, સરવાળો કરશો એટલે. તો એમના બરાબર f બનવાની કોઈ શક્યતા દેખાતી નથી. a + c ની ડાયરેક્શન આ જ રહેશે, કેન્સલ કરી દો. ચલો, b ચેક કરીએ. d + c છે અહીંયા, d અને c. તો d એટલે આ અને c એટલે આ. તો d + c નો વિચાર કરીશું તો હું આ સમજો આ d રાખું છું, એના શીર્ષ પર c ગોઠવી દઉં છું. તો d + c એટલે આ રીતે બનશે. તો શું એ f બનશે? બધે f જ રાખ્યું જમણી બાજુ. ઓકે, તો f બનાવવાનું છે, તો f ની ડાયરેક્શન આ બાજુ છે ને આ રીતે આવ્યું, તો આ પણ શક્ય નથી. ચાલો, ત્યારબાદ d + e. તો d એટલે ઉપર તરફ અને e એટલે ડાબી બાજુ. તો મારે શીર્ષથી આગળ વધવું પડે અને એને જોડી દઉં પહેલા અને છેલ્લાને. તો દેખો, આ f ની શક્યતા છે, આ એક જ છે. b + e પણ એકવાર ચેક કરી લઈશું. b નીચે, e આ બાજુ. તો આ b અને અહીંયાથી હું આ ગોઠવી દઉં e, તો આપણને આ બાજુ મળે. તો આ બાજુ f નથી. તો આ સિમ્પલ લોજિક છે. આ તો ચેન્જ કરે તો બધું ચેન્જ થઈ જાય. ખાલી તમને ત્રિકોણની રીત આવડતી હોવી જોઈએ. તો જોઈ લો, મેં આ રીતે જે વિચાર્યું છે એ રીતે તમારે એક એક કેલ્ક્યુલેટ કરવાનું છે. ત્યારબાદ આપણે 2010ની અંદર પહોંચી ગયા છીએ. સારો પ્રશ્ન છે. એક કણનો પ્રારંભિક વેગ આપ્યો છે અને સાથે સાથે પ્રવેગ પણ આપ્યો છે. 10 સેકન્ડના અંતે ઝડપ શોધો. તો અહીંયા ઝડપ એટલે વેગનું મૂલ્ય. ઝડપ એટલે શું થાય? વેગનું મૂલ્ય. તો જો મૂલ્યના સ્વરૂપમાં જ આપી છે, ડાયરેક્શન નથી આપી. સાથે સાથે એ પ્રશ્ન થાય કે આમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ વપરાશે કે નહીં. તો આ પ્રવેગ અચળ કહેવાય કે નહીં વિચારી લો. દેખાય છે 0.4 જે કેરેટ ઝાંખું ઝાંખું છે પણ દેખી શકાય એવું છે. ઓકે, તો અહીંયા પ્રવેગ અચળ છે કે નહીં? અહીંયા જે કેરેટ, આ આઈ કેરેટ હશે, અહીંયા આઈ કેરેટ અને અહીંયા જે કેરેટ છે. તો અચળ કહેવાય કે નહીં? 3 અને 0.4 આઈ કેરેટ જે કેરેટ. ઓકે, હવે ઘણા મિત્રોને આઈ કેરેટ જે કેરેટ જોઈને એવું લાગે કે અચળ નથી. એવું નથી. અચળ છે કે નહીં એ ટીથી ખબર પડે. સમય છે કે નથી આમાં? તો સમય નથી એટલે આ ફિક્સ કહેવાય, અચળ કહેવાય. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો તમે ઉપયોગ કરી શકશો. તો વેગ જોઈએ છે 10 સેકન્ડ પછી, ઝડપ છે એટલે પહેલાં વેગ શોધીશું.
તો આ સમીકરણનો ઉપયોગ કરીશું v બરાબર v0 પ્લસ a ઇન્ટુ ટી. તો v0 એટલે પ્રારંભિક વેગ આ છે 3i કેરેટ પ્લસ 4j કેરેટ પછી પ્લસ પ્રવેગ આ થશે અને એના ગુણાકારમાં 10 કરવાનું છે ટી. તો આના ગુણાકારમાં 10 કરીશ એટલે 4 થઈ જશે અને આ 3 થઈ જશે. તો લખી દઉં છું ડાયરેક્ટ 4i કેરેટ અને 3j કેરેટ. તો ફાઇનલી શું મળશે આપણને 3i કેરેટ પ્લસ 4i કેરેટ એટલે 7i કેરેટ અને એ જ રીતે અહીંયા 7j કેરેટ. તો આ આપણને મળી ગયો વેગ પૂછ્યો હોત ને તો આ જવાબ થાત, પણ વેગનું મૂલ્ય છે ઇનડાયરેક્ટલી ઝડપ એટલે. તો અહીંયા ઝડપ આપણને પૂછી છે એટલે વેગનું મૂલ્ય લઈ લેવાનું. તો અંડર રૂટની અંદર 7નો વર્ગ અને 7નો વર્ગ એટલે 2 વખત 7નો વર્ગ એટલે √2 ઇન્ટુ 7. આ જવાબ થઈ જશે. એકમ લખ્યું છે એકમ. તો 7 ઇન્ટુ √2 આ આપણો આન્સર થશે. તો લખી દેજો. જો ત્યાર પછીનો પ્રશ્ન બહુ સહેલો પ્રશ્ન છે ને મસ્ત એવો પ્રશ્ન છે. પ્રક્ષેપ પદાર્થની પ્રારંભિક ઝડપ કરતા મહત્તમ ઊંચાઈએ ઝડપ અડધી છે. તો તમને આટલું ક્લિયર હોય, પ્રક્ષેપ ગતિના 2 મસ્ત એવા વિડીયો આપ્યા છે, બધા મિત્રોએ પહેલાં જોઈ લીધા હોય તો આ ખ્યાલ આવી જ જાય કે પ્રક્ષેપ ગતિના પ્રોબ્લેમ એટલા અઘરા નથી પૂછાતા. અહીંયા પ્રારંભિક જે ઝડપ છે એ v0 કહીએ, મૂલ્ય ઝડપ એટલે મૂલ્ય લઈ લઈએ. અને ટોચ પર આપણે જાણીએ છીએ કે x ઘટક જ બચે, y ઘટક 0 થાય. તો ટોચ પર ઘણા મિત્રો એક ભૂલ એ ના કરી નાખે કે ટોચ પર કોઈ વેગ જ નહીં હોય. પ્રક્ષેપ ગતિમાં વેગ હોય અને એ વેગ હોય v0 cos θ0 આખા માર્ગે ફિક્સ હોય. હવે આપણને એવું કહ્યું છે કે અહીંયા જે ઝડપ છે તે પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે. તો આપણે vxની જગ્યાએ લખી દઈશું પ્રારંભિક ઝડપ v0 કરતાં અડધી. તો આમના બરાબર હું લખીશ v0/2. તો v0 કેન્સલ થઈ જશે. તો cos θ બરાબર રહેશે 1/2 અને કોસના કયા ખૂણાની કિંમત 1/2 થાય? તો θ બરાબર રહેશે 60 ડિગ્રી. બસ પૂરું, ફાઇનલ. આ રીતે તમને કિંમત ચેન્જ કરીને આપી શકે છે. જો ત્યારબાદનો જે પ્રશ્ન છે ખરેખર આમ ફિઝિક્સનો પ્રશ્ન નથી પણ મેથ્સનો પ્રશ્ન પૂછી નાખ્યો છે. ના પૂછવો જોઈએ પણ પૂછ્યો છે. ચાલો તો જોઈ લઈએ. x બરાબર a sin ઓમેગા ટી છે અને y બરાબર a cos ઓમેગા ટી છે. તો કણ xy સમતલમાં ગતિ કરે તો એનો ગતિપથ કેવો હોવો જોઈએ? તો ગતિપથ માટે તમે જો સાઇન અને કોસ છે તો વર્ગ કરીને 1 થઈ જશે, એટલે સમજણમાં એટલું આવે કે આનો વર્ગ કરવાથી ફાયદો રહેશે. હું આને x/a કહી દઉં અને એનો વર્ગ કરું તો x²/a² બરાબર થઈ જાય sin² ઓમેગા ટી. એક સમીકરણ આ બને. અને બીજું અહીંયા y/a નો વર્ગ કરું તો y²/a² ઇઝ ઇક્વલ ટુ થઈ જાય cos² ઓમેગા ટી. આ એટલે કર્યું કે એનો સરવાળો કરીએ તો 1 થઈ જશે. તો આપણે હવે આ બંનેનો સરવાળો કરી દઈએ. તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુમાં 1 થઈ જશે. ક્લિયર આટલે સુધી? તો અહીંયા તમે જોઈ શકો છો કે આમાંથી હું a² કોમન નીકાળી શકીશ છેદમાં અને છેદને પાછો અહીંયા લઈ જઈશ તો મને મળશે x² + y² બરાબર a². તો મેથ્સની અંદર આ વર્તુળ માટેનું સમીકરણ છે. જે રીતે તમે જાણો છો y બરાબર mx + c એ સુરેખ માર્ગનું સમીકરણ છે. એ જ રીતે y બરાબર ax - bx² એ પરવલયનું છે. એ જ રીતે આ જે સમીકરણ છે એ વર્તુળાકાર માર્ગ માટેનું છે. તો આ જરા નોંધમાં લઈ લેજો. જો 2011ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, સારો એવો પ્રશ્ન છે. એક કણ 5 સેન્ટીમીટરની ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપ જે આપી છે, અચળ ઝડપ 0.2π સેકન્ડના આવર્તકાળથી અચળ ઝડપથી ગતિ કરે છે. આવર્તકાળ આપ્યો છે, ત્રિજ્યા આપી છે. તો તમે સમજો અહીંયા આ જે છે એ આવર્તકાળ છે, એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય છે અને સાથે સાથે એની ત્રિજ્યા આપી દીધી છે આપણને. તો કયું છે પ્રવેગ શોધો. અચળ ઝડપ હોય
એટલે સ્પર્શી પ્રવેગ હોય નહીં. તો વર્તુળના દાખલાઓ જો કેટલા બધા પૂછાય છે. નિયમિત વર્તુળાકાર ગતિના દાખલાઓ પૂછાતા રહે છે. તો આ એક પેટર્ન ધ્યાનમાં લેવા જેવી છે. પ્રવેગ માટે v²/r સૂત્ર લઈ લો. પ્રવેગ માટે v²/r. ચાક ગતિ ન જાણતા હોય તો શીખવાડું છે. v બરાબર 2πr/t. એક પરિભ્રમણ માટેનું અંતર ભાગાકારમાં એક પરિભ્રમણનો સમય. તો બહુ સિમ્પલ છે. એક પરિભ્રમણ પૂરું કરે એટલે 2πr અને એના માટેના સમયને આવર્તકાળ કહી દઈએ. તો આપણી પાસે v એનો વર્ગ કરી દઉં છું. તો અહીંયા વર્ગ મૂકી દઈશ તો શું થશે? 4π²r²t² અને એક r અહીંયા વધારા. તો એક r કેન્સલ કરી દઈએ તો અહીંયા રહેશે 4π²r. r ની કિંમત છે 5 10⁻². અને t ની કિંમત હું લઈશ 2 10⁻1 સમજી લો પાય અને એનો વર્ગ કરો તો 2 10⁻1 પાય એ આખાનો વર્ગ. તો તમે જુઓ કે 10⁻2 અહીંયા થશે, એ કેન્સલ થઈ જશે. પાઈનો વર્ગ થશે, એ કેન્સલ થઈ જશે. 2નો વર્ગ 4 થશે, એ પણ અહીંયા કેન્સલ. તો ફાઇનલી આપણને 5 મીટર/સેકન્ડ² નો પ્રવેગ મળી જશે. ઓકે, તો ચલો ચેક કરી લેજો. ત્યારબાદનો પ્રશ્ન જુઓ મિત્રો. 20 મીટર/સેકન્ડના પ્રારંભિક વેગથી એક મિસાઇલને છોડવામાં આવે છે અને તેની મહત્તમ અવધિ કેટલી હશે? અવધિ નથી પૂછી, અવધિનું સૂત્ર જે છે એ v02 sin2θ/g અને એની અંદરની મહત્તમ અવધિ એટલે r મેક્સિમમનું ખાલી સૂત્ર આવડતું હોય તો આ પ્રોબ્લેમ તમને આવડી જાય. v02/g બસ આટલું જ છે. સાઇન વાળું પદ નીકાળી દો એટલે મહત્તમ બની જાય. તો v02 v0 એટલે છે 20, તો 20નો વર્ગ એટલે કે 400 અને ભાગાકારની અંદર g ની કિંમત 10, તો 40 એનો જવાબ થઈ જશે મીટર. બસ પૂરું લખી દો. જો મિત્રો ત્યારબાદ એક પ્રશ્ન છે, બહુ જાણીતો અને બહુ સરસ પ્રશ્ન છે. એક પ્રક્ષેપ પદાર્થને સમક્ષિતિજ સાથે 45ના એંગલે પ્રક્ષેપિત કરવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ એલિવેશન એંગલ કેટલું? તો અહીંયા જરા જોઈ લેજો. મેં પ્રક્ષેપ ગતિના લેક્ચરની અંદર વિડીયોની અંદર ઓલરેડી શીખવાડી દીધેલું છે કે અહીંયાથી તમે પ્રક્ષેપિત કરશો તો θ0 જેટલા ખૂણે પ્રક્ષેપિત કરો તો અહીંયાથી ગતિ કરતાં જ્યારે પડશે ત્યારે અહીંયા જે એંગલ બને એને આપણે એલિવેશન અથવા ઉત્સેદ કોણ કહીએ છીએ. તો tan આલ્ફા બરાબર શું થશે? આકૃતિ જુઓ તો tan એટલે સામેની બાજુ h અને અહીંયાથી r/2. તો એક સૂત્ર થાય tan આલ્ફા. આ મેં તમને સમજણ પડે એટલે કહું છું, બાકી ડાયરેક્ટ જ યાદ રાખી દેજો. આનો છે છેલ્લો જવાબ આવશે h/r/2 એટલે કે 2h/r. અને એક સૂત્ર તમને યાદ રાખવાનું છે કે એક h અને r વચ્ચેના સંબંધનું સૂત્ર છે. hનું સૂત્ર લખી, rનું સૂત્ર લખી એને ગોઠવો એટલે તમને એક આ સૂત્ર મળી જાય. તો આ બંનેને જરા ધ્યાનથી આ બંનેને ગોઠવી. હવે તો tan આલ્ફા બરાબર શું થશે જુઓ. tan θ બરાબર થશે 2 વખત આના ગુણાકારમાં 2 કરવું એટલે આ બની જશે. તો આમાંથી 2 અલગ કરી દઉં તો રહેશે 2h/r અને 2h/r ની જગ્યાએ હું લખીશ tan આલ્ફા. તો જો દેખાય છે આટલે સુધીનું બધું કમ્પ્લીટ. ઓકે, તો અહીંયા જે રિલેશન બને છે એ તમે જોઈ શકો છો કે આલ્ફા ખૂણો નાનો છે અને થીટા ખૂણો મોટો છે. તો સીધું જ યાદ રાખી દેવાનું કે tan લેવાની છે. આની tan એના કરતાં આમની tan બમણી હોય. તો tan θ જે છે એ બમણું છે tan આલ્ફા કરતાં. આ ડાયરેક્ટ જ સૂત્ર યાદ રાખી દેવાનું છે. અને એમાં આપણને અત્યારે શું પૂછ્યું છે? અત્યારે પૂછ્યું છે એલિવેશન એટલે આલ્ફા. તો tan આલ્ફા બરાબર બની જશે અહીંયા થીટાની જગ્યાએ જે કિંમત આપી હોય તે tan અત્યારે 45 આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ 2 અને tan આલ્ફા. તો tan આલ્ફા બરાબર દેખાય છે tan આલ્ફા બરાબર 1/2. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/2. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/2. તો આ આપણો આન્સર થઈ જશે. તો આ સીધું જ સમીકરણ તમે યાદ રાખી શકો છો.
કોઈ પણ એંગલ માટે કામ લાગશે. ઓકે, તો અંદર આપેલા 3 ઉપરના જે સમીકરણ છે એ બહુ અગત્યના છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ બાળકો, પ્રક્ષેપ ગતિનો જ. જુઓ પ્રક્ષેપ ગતિના કેટલા પ્રશ્નો છે. તો પ્રક્ષેપ ગતિ માટે પૂછ્યું છે કે અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન છે તો આ પદાર્થ માટે પ્રક્ષેપ કોણ કેટલો હશે. તો આ પણ જાણીતો એક પ્રશ્ન. તો તમે કહેશો સાહેબ બધું જાણીતું જ કરો છો, બધું જાણીતું જ છે. તો હા, મોટા ભાગનું એવું છે કે જે કંઈક ઇક્વેશન જેવું બનતું હોય એ પ્રકારનું છે, એટલે કહું છું જાણીતું. તો એક પ્રક્ષેપ પદાર્થ માટે અવધિ અને મહત્તમ ઊંચાઈ સરખા છે, બહુ સિમ્પલ. એના વચ્ચે કંઈક રિલેશન આપી શકે, 2 બમણું છે, અડધું છે, આવું બી કહી શકે. તો આર માટેનું સૂત્ર v0² sin 2θ/g અને h માટેનું સૂત્ર v0² sin² θ/2g. તો આ બંનેનો ઉપયોગ કરી અને આગળ વધી જવાનું. v0² કેન્સલ, sin 2θની જગ્યાએ ખ્યાલ જ હોય 2 sin θ cos θ, અને અહીંયા છે sin² અને અહીંયા આજુ ભાગાકારની અંદર 2. તો અહીંયાથી તમે જુઓ કે એક સાઇન કેન્સલ થાય છે. તો અહીંયા સાઇન ભાગાકારની અંદર કોસ કરવું એટલે tan θ રહેશે, અને tan θ બરાબર 2 × 2 એટલે 4 રહેશે. તો θ બરાબર થઈ જશે tan ઇન્વર્સ 4. બસ, તો આ થઈ ગયો જવાબ, tan ઇન્વર્સ 4. શું થયું, લોચા થયા? તો જોઈ લઈએ, કંઈક ગડબડ લાગે છે. હા, છે ઓપ્શન. ઓકે, tan ઇન્વર્સ 4. રેડી? તો બસ આ મેથડ છે, જે પણ અહીંયા કંઈક રિલેશન બમણું, અડધું, રૂટ ને આવું પણ કંઈક આપી શકે છે. 2 સમીકરણ લખો, બસ સાદુરૂપ આપતા જાઓ, બીજું કશું જ નથી. તો લખી દેજો. જો મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન જોઈને તમને ખુશી થશે કે હમણાં જ જે પૂછ્યો તો એવો જ પ્રશ્ન છે કે કણ માટે વેગ આપ્યો છે, પછી પાછો પ્રવેગ આપ્યો છે, અને 10 સેકન્ડ બાદ વેગનું મૂલ્ય. એક્ઝેક્ટ આવો જ પ્રશ્ન પૂછ્યો હતો, ખાલી અહીંયાની કિંમતો ચેન્જ કરી નાખી છે. તો કયા સમીકરણનો ઉપયોગ કરીશું? તો કે 10 સેકન્ડ બાદ વેગનું મૂલ્ય, ત્યાં ઝડપ જે લખ્યું તો એ જ. તો પહેલાં વેગ શોધી કાઢીશું. તો વેગ બરાબર v0 પ્લસ a × t, પ્રારંભિક વેગ લઈશું 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ a × t કરી દઈએ. a × t કરશો એટલે 2i કેરેટ પ્લસ 3j કેરેટ, 2i કેરેટ પ્લસ 3j કેરેટ, સરવાળો કરી દઈએ. તો શું થશે જુઓ, 2i કેરેટ 3j કેરેટ, કંઈક ગડબડ લાગે છે, પણ આ જ રીતે જો જઈએ તો 4i કેરેટ અને પ્લસ 6j કેરેટ થશે. તો આન્સર આપણને આવશે 16 અને 36, એટલે એ રીતનો આપણને આન્સર મળશે. પણ હું માનું ત્યાં સુધી કે આની અંદર કંઈક પ્રોબ્લેમ હશે, નહીંતર જો આ સાચું હોય તો આપણે ઓકે આટલે સુધી તો જોઈ લઈએ. તો 4નો વર્ગ અને 6નો વર્ગ, 16 અને 36. બસ, પણ આવું કંઈ આની અંદર સેટ થયેલું જોવા મળતું નથી. તો હું રકમ એકવાર ચેક કરી લઉં છું. નંબરનો ક્વેશ્ચન. ઓકે, 2 અને 3, 3 અને 2. તો અહીંયા આપણને ચેન્જીસ કરવાનો જરૂરિયાત છે. અહીંયા જે છે એ 3 કરવાનું છે, અહીંયા 2 કરવાનું છે. એટલે આ આઈ કેરેટ છે ત્યાં જે કેરેટ સમજી લો, જે કેરેટ છે ત્યાં આઈ કેરેટ સમજી લો. કારણ કે આ રીતની પેટર્ન આપતા હોય છે મોટા ભાગે, એટલા માટે આગળનામાં એવું જ હતું. તો શું થશે કે અહીંયા 3 થઈ જશે, અહીંયા 2 થશે. તો એ રીતે આપણે એક આગળ વિચારી લઈએ છીએ, 2 અને 3. કદાચ આપણે એવું માની લઈએ 2 દાખલા ગણીએ, એક હતો એ સાચો છે એમ માનીને એક આન્સર, અને એક બીજો જે છે એમાં ચેન્જ કરું છું. તો 2 દાખલા તમે જોઈ લેજો. તો અહીંયા 2i કેરેટ 3i કેરેટ એટલે 5 થઈ જશે. મેથડ એની જ છે. 3 અને 3, સોરી, અહીંયા 2 રાખીશું, અહીંયા 3 કરીએ, અહીંયા 2 કરીશું. તો અહીંયા 3 છે એટલે અહીંયા 2 એટલે ફરીથી 5j કેરેટ. તો આ v મળશે, અને પછી vનું મૂલ્ય શું મળશે? અંડર રૂટની અંદર 5નો વર્ગ પ્લસ 5નો વર્ગ, એટલે કે √2 × 5 એકમ. ત્યાં 7 હતું, યાદ કરો. બસ એને જ મળતો દાખલો છે. ઓકે, તો એટલા સુધારા વધારા સાથે આગળ વધજો. જો ત્યારબાદ 2013નો સહેલો પ્રશ્ન ઓલરેડી રિપીટ થતા હોય એવું લાગશે. જુઓ તમે,
પ્રારંભિક બિંદુ એ પાસે પ્રક્ષેપ પદાર્થનો વેગ આપ્યો છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ, 2i કેરેટ પ્લસ 3j કેરેટ. તો બી બિંદુ પાસે વેગ કેટલો? જો અહીંયા એ બિંદુ છે, અહીંયા બે બિંદુ છે, આકૃતિ છે. તો અહીંયા વેગ આપણને આપ્યો છે, તો અહીંયાનો વેગ કેટલો? મેં હમણાં જ શીખવાડ્યું, પેલા વેગમાનના ફેરફારવાળા દાખલામાં શું શીખવાડ્યું કે વેગ એટલો જ રહે, મૂલ્ય એટલો જ રહે, પણ ડાયરેક્શનની અંદર ચેન્જ થાય. અને ડાયરેક્શનમાં કેવો ચેન્જીસ આવે? તો કે આના જે બે ઘટક છે એમાં એક્સ ઘટકમાં કોઈ ફરક ન પડે, વાય ઘટક ખાલી ઉલટાવી દો, બસ જવાબ આવી ગયો સીધું જ, કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નહીં. એક્સ ઘટક જે છે આપણો એમનેમ રાખો અને વાય ઘટક જે છે એમાં માઇનસ કરો તો જવાબ થઈ ગયો 2i કેરેટ માઇનસ 3j કેરેટ, 2i કેરેટ માઇનસ 3j કેરેટ. આ થઈ ગયો આપણો આન્સર. જો અહીંયા એક મસ્ત પ્રશ્ન છે, ચેન્જીસ લાયા થોડો, 2014ની અંદર પૂછાયેલો. એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી સમક્ષિતિજ સાથે થીટા જેટલા કોણે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. પૃથ્વી પરથી જ્યારે ફેંકવામાં આવે ત્યારે એનો વેગ આપ્યો છે. અને હવે એક બીજા ગ્રહ પર જવાનું છે. અહીંયા ના ફાવ્યું એટલે આપણે એક બીજા ગ્રહ પર જઈશું. અને બીજા ગ્રહમાં એટલા જ ખૂણે, તો થીટા નથી ચેન્જ કરવાનો, પણ વેગ બદલી કાઢવાનો છે. આટલા વેગથી ફેંકેલ પદાર્થનો ગતિપથ પૃથ્વી અને પેલા ગ્રહ પર બધી જ રીતે સરખો છે. તો પૃથ્વી પર જો ગુરુત્વ પ્રવેગ આટલો હોય તો આપેલા ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? તો આ એક ઇન્ટરેસ્ટિંગ છે. સમજો કે આપણા પૃથ્વી પર સમક્ષિતિજ સાથે આપણે વી વેગથી ફેંકીએ ત્યારે એનો ગતિપથ આવો બને છે, ખૂણો થીટા. હવે બીજા ગ્રહ પરથી પણ ખૂણો તો આનો આ જ રાખવાનો છે. હવે એનો એ જ ખૂણો હોય અને માર્ગ બી એનો એ જ છે, માર્ગ પણ એનો એ જ, કોઈ ફરક નહીં. પણ ફરક છે એનો ખાલી એકમાં વેગ અલગ, બીજામાં વેગ અલગ. થીટા એનો એ જ, ઊંચાઈ પણ એની એ જ, અવધિ પણ એની એ જ. કોઈ બી એક સૂત્ર લઈ લો, કાં તો એચનું સૂત્ર લઈ લો, કાં તો આરનું સૂત્ર લઈ લો અને ગુણોત્તર લઈ લો, એટલે આપોઆપ તમને જી મળી જશે. બહુ સિમ્પલ, જરાય ગોખવાનું નથી, બધું સરખું છે. જુઓ, એચ એ સરખો હોય, આર એ સરખો હોય, તમને જે ઈચ્છા થાય એ સૂત્ર લઈ લો. માની લો કે આપણે આરનું સૂત્ર લઈએ છીએ, તો આપણે એવું કહી શકીએ કે પૃથ્વી માટે આર અને પેલા ગ્રહ માટે આર સરખા. એચ લેવું હોય તો એચ લઈ લેજો, કોઈ પ્રોબ્લેમ નથી. તો આરનું સૂત્ર શું છે? v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન જી. અહીંયા કરીએ આપણે v0 સ્ક્વેર, અહીંયા ડેશ કરી દઈશું, ઓકે, અથવા 1 અને 2 નામ આપી દેજો. અને અહીંયા સાઇન 2 થીટા અપોન જી ડેશ. સાઇન થીટામાં કોઈ ફરક નહીં કર્યું, કારણ કે થીટા તો સરખો જ છે. તો થીટા બંનેમાં સરખો છે એટલે આ કેન્સલ થઈ જશે. તો બસ સિમ્પલ. હવે અહીંયા કિંમતો મૂકી દઈએ. પૃથ્વી પર કેટલી સ્પીડથી ફેંક્યો છે? 5. જીની કિંમત 9.8. આપેલ ગ્રહ પર 3ની સ્પીડથી ફેંક્યો, ત્યાં જી તો આપણે શોધવાનું છે. ક્લિયર? તો જી ડેશ બરાબર શું થઈ જશે? જી ડેશ બરાબર થશે જી એટલે કે 9.8 ગુણાકારની અંદર 3નો વર્ગ અને ભાગાકારમાં 5નો વર્ગ. તો એપ્રોક્સિમેટલી જઈએ આપણે, શું કરીશું? આને 10 રાખી દઈએ આશરે. તો 10 રાખીશું તો અહીંયા 9 અને 10 એટલે સમજો 90, ભાગાકારની અંદર 25 થશે ને આ રીતે. તો અહીંયા મેં 9.8ની જગ્યાએ 10 કરી દીધું અને 3નો વર્ગ 9 કર્યો એટલે 10 9 અને 10નો ગુણાકાર 90 અને અહીંયા 25. શું કરીશું? હજુ આને આશરે 100 માનીને ચાલીએ, ચેક કરીશું પછી. ઓકે, તો 100 ગણીને ચાલુ, તો અહીંયા ભાગાકારમાં 25. એક ટ્રાય એ કરી લઈએ, નહીં ત્યારે અહીંયા 4 વડે ગુણીશું, આને 9 4 36, તો સીધું જ આમ તો આન્સર આવી જશે. અને નહીંતર એપ્રોક્સિમેટલી અહીંયા મને 4 જેવું દેખાય છે, 4 કરતાં ઓછું, બસ તો આની નજીકનો જવાબ આવશે. અથવા અહીંયા આપણે એવું કરી શકીશું
કે 25 4 100 અને 9 4 36 100. તો જોઈ શકો છો કે 3.6 મને જવાબ મળ્યો. તો આપણે 9.8ની જગ્યાએ 10 કર્યું એટલે થોડું વધારે, એટલે થોડુંક ઘટાડવાનું. 3.6 એટલે જવાબ આપણો થશે 3.5. તો આ તમારે કોઈ બી રીતે એપ્રોક્સિમેશન લગાવી દેવાનું. મેઇન કામ છે આપણું આટલું, મુખ્ય કામ આટલું છે. આ ખબર પડી જાય તો આપણે પ્રશ્ન આવડે. જો ત્યારબાદનો ક્વેશ્ચન છે, કોઈ પણ એક કણના સ્થાન જુદા જુદા સમયે XY સમતલની અંદર નીચે પ્રમાણે છે. જો અહીંયા દેખાતું ના હોય તો મેં ફરીથી લખ્યું છે કે t બરાબર 0 સમયે સ્થાન આટલું છે, પછી અહીંયા લખ્યું છે 2 સેકન્ડે સ્થાન આટલું છે, પછી અહીંયા લખ્યું છે કે 5મી સેકન્ડે એમનું સ્થાન આ છે. તો 0 થી 5 સેકન્ડમાં સરેરાશ વેગ શોધો. સરેરાશ વેગ શોધવાનું છે. ઝડપ અહીંયા લખ્યું છે પણ ખોટું છે. સરેરાશ વેગ શોધવાનું છે. અને સરેરાશ ઝડપ તો અદિશ રાશિ છે, એ સદિશમાં બધા જવાબ આપીએ છીએ. સરેરાશ વેગનું સૂત્ર ખાલી આવડતું હોય તમને એટલે આપણું કામ બની જાય. સરેરાશ વેગ શું છે? તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગાકારમાં સમયગાળો. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. પહેલાવાળું અંતિમ ને પહેલાવાળું પ્રારંભિક નહીં, અહીંનું બરાબર. છેલ્લું સ્થાન ને પહેલું સ્થાન તો બાકી બધાનું ફિક્સ જ છે. તો R2 એટલે છેલ્લું સ્થાન 5મી સેકન્ડનું સ્થાન. તો 5મી સેકન્ડે સ્થાન છે 13 I કેરેટ 14 J કેરેટ. તો અહીંયા હું લખી શકું છું 13 I કેરેટ 14 J કેરેટ સદિશ સ્વરૂપે. એમાંથી હું બાદ કરીશ. શું બાદ કરીશ? પહેલું સ્થાન 2 અને 3. તો 2 I કેરેટ અને 3 J કેરેટ. અને એના માટે સમય લઈશ અંતિમ સમય 5, પ્રારંભિક સમય 0. તો 0 થી 5ની વચ્ચે બસ સાદરૂપ આપીએ. તો 13 I કેરેટમાંથી 2 બાદ કરી દઉં એટલે રહેશે 11 I કેરેટ. 14માંથી 3 બાદ કરી દઈએ તો ફરીથી અહીંયા 11 J કેરેટ અને ભાગાકારમાં 5. તો આ થઈ ગયો આપણો આન્સર. તો આ થઈ જશે આપણો આન્સર. 11 આની અંદરથી કોમન નીકાળી દઈએ તો 11 ભાગાકારમાં 5 I કેરેટ પ્લસ J કેરેટ. ડી થઈ ગયો આપણો આન્સર. જો મિત્રો ત્યારબાદ 2015ની અંદર પૂછાયેલો એક દાખલો, મેથેમેટિકલ એક સમીકરણ જો આવડતું હોય તો દાખલો સહેલો છે. તો જો સદિશ A બરાબર આપણને કંઈક આપ્યું છે, B બરાબર આપ્યું છે, તો કયા સમયે બંને સદિશો લંબ થશે? તો મુખ્ય લોજિક તો છે કે બે સદિશ લંબ હોય તો ડોટ ગુણાકાર 0, જે આપણે કાલે શીખી ગયા. તો આપણે બંનેનો ડોટ ગુણાકાર કરીશું ને એના બરાબર 0 લઈ લઈશું. તો આગળ વધીએ. તો A ડોટ B, અહીં A લંબ B હોવાથી A ડોટ B બરાબર 0 થશે. તો A ડોટ B કરીએ તો x ઘટકનો ગુણાકાર કરીશું. તમને યાદ છે કે આની સાથે આ ફર્સ્ટ ભાગની અંદર 2 દાખલાઓ આવી ગયા. તો ax bx કરી દઈશું એટલે cos ઓમેગા t અને cos ઓમેગા t બાય 2. પછી આ બંનેનો ગુણાકાર કરીશું ay by પ્લસ ay by. તો સમીકરણ યાદ હશે, ન ખબર હોય એવા મિત્રો માટે કહી દઉં, ax bx પ્લસ ay by પ્લસ az bz બરાબર 0. તો હવે y નો ગુણાકાર કરીએ તો sin ઓમેગા t અને sin ઓમેગા t બાય 2 બરાબર 0, કારણ કે z ઘટક તો છે નહીં, તો મેં ખાલી આટલું જ લીધું, બસ આમાં કિંમત મૂકી દીધી. ક્લિયર? હવે અહીંયા જે બન્યું એનું એક મેથેમેટિકલ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. જે રીતે સાઇન આલ્ફા પ્લસ બીટાનું હોય, સાઇન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા, એ રીતે કોસ આલ્ફા માઇનસ બીટાનું હોય, કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો આ એક સમીકરણ યાદ રાખી દેજો.
તો આ સમીકરણ પ્રમાણે જુઓ, 2 કોસનો ગુણાકાર 2 સાઇનનો ગુણાકાર, ખૂણો અહીંયા ને અહીંયા સરખો સરખો એ રીતે. તો એમના જેવી પરિસ્થિતિ છે, આને તમે આલ્ફા કહી દો, આને કહી દો બીટા. તો આ બનશે આલ્ફા અને આ બની જશે બીટા. તો આમના પરથી આ લખી શકાય, કોસ આલ્ફા માઇનસ બીટા. તો અહીંયા આપણે લખીશું કોસ આલ્ફા એટલે ઓમેગા ટી માઇનસ બીટા એટલે ઓમેગા ટી બાય 2 અને ઇઝ ઇક્વલ ટુ 0. તો જોઈ લો, આ સમીકરણોનો અહીંયા ઉપયોગ કર્યો મેં. હવે અહીંયા કોસની કિંમત 0. તો તમને હવે બીજું એક નોલેજ હોય જો કે આ કોસની કયા ખૂણાની કિંમત 0 થાય. તો કોસ 0 એટલે 1, કોસ 90 એટલે 0. તો અહીંયા આપણે આ ખૂણો જે છે 90 બનશે, π/2 બનશે. તો આના બરાબર લખી દઈશું આપણે π/2. પાઈના સ્વરૂપમાં કિંમતો છે એટલા માટે. અથવા અહીંયા લખી શકો છો કોસ π/2, પછી કોસ કોસ કેન્સલ કરી દેવાનું એટલે આટલું બચે. તો હવે આપણે શું કરીશું, કંઈક તો કરીશું. ઓકે, તો આ છે 1 અને આ છે એના કરતાં અડધું. તો આખામાંથી અડધું જાય તો કેટલું રહે? અડધું. પ્લસ આ લઈ લીધો છે, 2 અને 2 કેન્સલ. તો ટી બરાબર મળશે આપણને π/ω. જીઓ ધન ધનાધન, ટી બરાબર π/ω. ઓકે, તો ડી ઓપ્શન સાચો ઓપ્શન રહેશે. તો લખી દેજો સૂત્ર અને સમજણ. ઓકે, તો મિત્રો અહીંયા આપણે આ ભાગને અહીંયા વિરામ આપીશું અને ત્યારબાદ ત્રીજા ભાગની અંદર આગળના પ્રશ્નોને જોઈશું. તો 40 મિનિટ જેટલો વિડીયો થઈ ગયો છે એટલે આપણે આને અહીંયા સ્ટોપ કરીએ અને ત્યારબાદ હજુ થોડા પ્રશ્નો રહી ગયા છે. જે પ્રશ્નો પણ બહુ મસ્ત છે, અગત્યના છે, એને પાર્ટ 3 ની અંદર કવર કરી લઈશું. ઓકે, તો મળતા રહીએ, તૈયારી કરતા રહેજો.